પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા તેમને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના લકડીપુલ કાર્યાલય ખાતે તેમની છબીને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે વડોદરા મહાનગરપાલિકાના કોંગ્રેસ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ નરેન્દ્ર જયસ્વાલ, મોરચાના પ્રમુખ મહેશ સોલંકી સહિતના કોંગી આગેવાનો, હોદ્દેદારો, કાર્યકર્તાઓએ રાજીવ ગાંધીની છબીને પુષ્પાંજલિ અર્પણ કરી રાજીવ ગાંધી અમર રહોના નારા સાથે પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ राजीव गांधी ने याद કર્યા હતા। जिस देश के अंदर हर जगह पर भाषा जाति बदल जाती हो, उस देश को एकता में बांधना और देश को मजबूत करना और देश को ऊपर ले जाना, दरेक व्यक्ति ने काम મળે, દરેક વ્યક્તિ આગળ વધે એમની નીતિ ને રીતિ હતી અને એટલે જ એમના નીતિ ને રીતિને લીધે દેશ આગળ વધી રહ્યું છે। પણ કોઈ કોંગ્રેસ પાર્ટી એવું નથી કીધું કે અમારા રાજીવજીએ કર્યું તો આ દેશ આગળ વધી રહ્યું છે। કારણ કે એટલા માટે कि जो करना है वो देश के लिए करना है, खाली एडवर्टाइजमेंट के लिए नहीं करना है। ये बात आ बात राजीवजीમાંથી શીખવા જેવી છે। આજે એમને નમન કરીએ છીએ, એમની શાંતિની પ્રાર્થના કરીએ છીએ, એને પુષ્પાંજલિ કરીએ છીએ અને કહીએ છીએ કે કોંગ્રેસ પાર્ટીના તમામ લોકો એમનામાંથી કંઈ શીખે। કોઈ ગમે તે કે ગમે તે કરે પણ અમે દેશની તરફ જોઈ અને દેશને કઈ રીતે આગળ વધીએ, પાર્ટી કઈ રીતે મજબૂત થાય અને કઈ રીતે આપણે લોકોના દુઃખ દર્દમાં ભાગીદાર થઈએ એ સમજીને આગળ વધવું જોઈએ। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।